કેમ છો મિત્રો? મજામાં? તો મજામાં જશો. આજે આપણે જવાનું છે ગામમાં મિત્રો, રોહિતને મૂકવા. રોહિત, હા, જય દ્વારકાધીશ. રામ રામ. કેમ છો બધા? મજામાં? મૂકવા આવે જીનો નથી આવતો. કાબુભાઈ જીનેશ નથી આવતો, આજ મારે જવાનું છે રોહિતને મૂકવા. મને તો ટાઈટી બહુ પડે જો કે ગાડીમાં, બસ જવું જો હે. તો હાલો મિત્રો, રોહિતને મૂકી આવું. 8:30 જેવો ટાઈમ થઈ ગયો હે. મળી હાલો પાછા આવીને, બરોબર? કેટલા વાગે રોહિત તાર જવાનું ભણવા હોય? 8 વાગે. 8 વાગે. તો હાલો એને ગામમાં મૂકી આવું મિત્રો, મળી એને જામનગર ના હો ને તમે? જામનગર થી આ બાજુ આવ્યા હે. ભેહું ગણ્યું હે? કેટલી ભેહું હે? 30-35 હે? ના 15 છે. ના ના 15 ભેહું હે. તમારે બે ભાઈઓ થઈને એટલી હોય કા? 35 હે, 45 એવી હોય છે. જો ધાર માથે રખડે હે મિત્રો, અને ભેહુંમાં કઈ ઘટે નહીં હો. કુંડલિયું એક આમાં ફાની બે નંબરે બધી કુંડલી રૂપારી ભેહું ખડેલા હે બે. એક ખડેલું અહીંયા આ બાજુ હે, ચાર આડું હે, એ બહુ રૂપારું હે કુંડલું મિત્રો. અને ભેહું બહુ સારી હે. અને જો લાપડ વાટાણમાં હે ને ઠારનો ખાય તો બધી સડ્યું કંઈક હજી વાં બાંધ્યું ને કા? ઘરે બાંધી હજી તો. જો ઘરે મિત્રો બતાવું ઝૂમ કરીને, જો અહીંયા બાંધ્યું હે ભેહું. જો અહીંયા છે. તો આપણે અહીંયા વટાણા તો જોવા આવ્યા ભેહું બધી કુંડલીયું. અને લાખની કિંમત વાળી ભેહું છે. પાછા હું થોડીક લોહી રૂપારા હે, ડુબરી છે. બાકી આ બે ભેહું સારી છે મિત્રો. ના ભાઈ રાજની છે ને. મિત્રો પાયા પછી આપણા ચણા હે ને આ રીતના કંઈક રોનકમાં આવ્યા હે. ફૂલે પણ ઉગડે જાય રહ્યા ચણામાં. હવે 35 દિવસના ચણા થાય ને એટલે ફૂલ ઉગડવી શરૂઆત થાય મિત્રો. જારિયા તો આપણે 35 દિવસ થઈ ગયા ના, તો મસ્ત મજાના ફૂલ ઉગડે હે. અને આ રીતના કંઈક જો પાણી જેડા ફેરો એનો કોર ને વર્ધીને હારી છે મિત્રો. આ રીતના કંઈક ચણા હે. આપણે 3 પિયત આપ્યા ને 35 દિવસના થયા, એમાં 3 પિયત આપ્યા. આપણે 14-15 તારીખે ટૂંકમાં 15 તારીખે ચાલુ કર્યું હતું. 16 તારીખે આપણે ચણા પી ગયા મિત્રો. હવે આપણે આને હે ને હજી આપણે આને કદાચ હવે કોક પોપટા થાય ને ત્યાં પાવા, ત્યાં લગન પાવા નથી, પછી તાણ દેવાની થાય મિત્રોને. અને જો આમાં હીર હે મિત્રો. આમાં એવું છે કે આ ક્યારો આપણે દવા છાંટી ને ત્યાં પાયેલો હતો, એટલે આમાં દવા એવી નથી. એટલે આ ક્યારામાં હીર દેખાય, હીર હતી જ આમાં, કારણ કે દવા નથી આવી એટલે હીર મરી નથી. આનું આપણે કામ લેવાનું છે. આ છે આપણે જુવાર ઓલી જે વાવી હતી ને એ છે. જો આ રીતના હીર મિત્રો, જો આ રીત બતાવું તમને, આમાં દેખાય તો જો આ રીતના મોલક પાન ખાઈ ગયા, પાંદડા ખાઈ ગઈ હીર. એટલે આમાં ટૂંકમાં આવી જ નથી દવા, એટલે ઓલી આગલી હીર જ છે, પાછી નથી આવી ગઈ. ચણામાં હીર આવી છે, દેખાય છે ક્યાંક ક્યાંક. તો આપણે દવાનો રાઉન્ડ લેવો જો હે, પણ રાઉન્ડ લેવામાં જે આ પારિયામાં ગારો છે એટલે દવા નહીં છટાય. ઝીણી ઠાવકી છે ને. હવે જો ટૂંકમાં આમાં ફૂલ ઉગડે એટલે હવે દવાનું મોડું ના કરાય. આજ દી સુધી તો વાંધો નહીં, કદાચ ખાતી હતી ને આપણે દવા એકવાર મારી દીધી છે. અને હવે આમાં ફૂલની શરૂઆત થઈ છે ને, ખાય છે ઉપરનો કોર ને ફૂલ જ ખાય. દવા લઈ આવું જ બરોબર. અને કાલે આપણે આમાં દવા મારી દઈએ, પછી બપોર પછી મરાય. તો અટાણે તો ગારો છે, સવારમાંથી કાલે કદાચ નહીં છટાય. તો મિત્રો બતાવું તમને બ્લેક કેમેરા પર ના એને ફૂલ ઉગડે છે. અને હવે ટૂંકમાં ફૂલ ઉગડવાની શરૂઆત થઈ ગઈ. 35 દિવસ છે ફૂલ ઉગડે. છીટાવી દી નહીં, મહિના ઉપર થઈ ગયો. હા, તાણી દીધી આપણે 24-25 દીની તાણી દીધી છે. તો હવે 14 તારીખે આવ્યા હતા ને, એટલે 35 દિવસ થઈ ગયા ને. 14 તારીખે રાતે આવ્યા ને 35 દિવસ છે જ ફૂલ ઉગડે આમાં. 35 દિવસ પૂરા થઈ ગયા એટલે જ આમાં શરૂઆત થઈ છે મિત્રો ફૂલની. પણ ઈ આમાં બહુ નથી, પણ ક્યાંક ક્યાંક છે, એટલે રાઉન્ડ લેવો જોઈએ. અહીંયા આપણે ક્યારા પડ્યા ને, આમાં આપણે જુવાર વાવી દઈ. આપણે વાવ્યા હતા તરબૂચ ને કાકડી ને ટેટી ને, પણ એ કઈ વસ્તુ ઉગી નહીં.
એટલે હવે આપણે કંઈ વાવવાનું થતું નથી આમાં. પછી મેડમ આવી ગયા જુવાર લઈને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જશો. આપણે મહેનત સારી કરી હતી, ખાતર નાખીને ટેટીને તરબૂચ વાવ્યા હતા, તો કંઈ ઉગ્યું નહીં. તો હવે મહેનત કરવાનું થતું નથી. હવે ડાયરેક્ટ જીવા વાવી જઈને માલને નાખવા રાખી. હવે એને મિત્રો આમાં આપણે પેલા ખાતરના ખાડા કરીને આપણે વાવ્યું હતું, તરબૂચ વાવ્યા હતા, ટેટી, કોઈ વસ્તુ કંઈ ઉગી નથી. હવે આપણે આમાં હે ને એક જગ્યાએ ઉગ્યું એ કોક ઉગ્યા ને હવે પાછું કંઈ વાવવું નથી. હવે આપણે જુવાર પડી છે વૈધીથી લીધી હતી, તો એ વાવી દઈએ આમાં. ચાલો અમે એ કાયલમ કરી લઈએ, પછી મળીએ બરોબર મિત્રો આગળ. લાઈટ વહી ગઈ હતી, પાછી આવી ગઈ. સિંગલ ફેસ મોટર થઈ ગઈ ચાલુ કમ્પ્લેટ. આપણે ઓલો તમને બતાવ્યું હતું ને વિડીયોમાં આગળ, એમાં આપણે જુવાર આવી દીધી, પાણી એમાં હાલે. અને મકાઈમાં વાવવાનું કામ ચાલુ છે મિત્રો. મકાઈ નામી જ છે આપણે. મકાઈમાં 2 જ પાણી કાઢ્યા, પાઈ નથી. પિતાવી 28 દી થઈ ગયા અને હજી આપણે પાવી નથી. આને 6 દી પાવામાં બગડે ટાણે ટાઈટની મકાઈ કે જુવાર ગમે પાવ ને એટલે બગડી જાય. એટલે અમે રીએની જ્યાં ધોરિયામાં પાણી જાય ને બકાલામાં જાંબુડો કલર થઈ ગયો જ્યાં ધોરિયામાં મકાઈનો. તો આપણે આમાં હે ને ટીહા કર્યા હતા. હાથી ચણામાં આપ્યું ને તેથી હાથી આપ્યું હતું મકાઈમાં. દાંતા આપ્યા હતા પણ ટીહા બુરાઈ ગયા. દવા 2 વાર મારીને તો કોદારીથી પાછા આપણે રિપેરિંગ કરી અને આમાં જુવાર તો જુવાર છાંટી અને ખપારી ઉથમી મારી દઈએ બાટલામાં. એ રીતના કામ ચાલુ છે. તો લાઇટ આવી ગઈ અને મોટર થઈ ગઈ ચાલુ સિંગલ ફેસ. એ જાય છે એમાં જુવારમાં પાણી. અને અહીંયા જો આપણે આ રીતના જુવાર મિત્રો છાંટી અહીં જ્યાં 2 હારું પાટલામાં વાવી આપણે 2 મકાઈની હારું વચ્ચે આ જુવાર છાંટી મિત્રો આ રીતના. જોકે આપણે આમાં ટીહા કર્યા હતા પણ ટીહા બુરાઈ ગયા. દવાના રાઉન્ડ લીધા આમાં 3 મિત્રો ઈરના અને પોપટીના, અને કાલે જ દવા મારી આમાં. એટલે હું હાલચાલ થાય એટલે બુરાઈ ગયા. એટલે પાછી આછી કોદારી ટીહા કરી જો આ રીતના છાંટી અને પાછો આપણે હમા રાખી નાખીએ આ કપારીથી ઉધમાં. તો મિત્રો આમાં વાવવાનું કારણ એક જ કે કદાચ મકાઈને પાણી પાઈને બગડી જાય. નક્કી નંબર ઠંડી બહુ હોય ને એટલે મકાઈનું કંઈ. તો એડવાન્સ આ જુવારની તૈયારી એટલા માટે કરી કે કદાચ મકાઈ બગડે ને તો જુવાર થઈ જાય. જો પાટલામાં આ રીતના જુવારનું બાટું થઈ આવે. કદાચ મકાઈ બગડે તો મકાઈ છે તો સારી, હજી કંઈ વાંધો નથી. પણ કદાચ આને હું ઠંડી બહુ નીકળે ને પાણી કાઢીને એટલે મકાઈનું કાંઈ નક્કી ના હોય. આગતરી મકાઈ હોય તો થાય, પછી પાહાતરી મકાઈનો બહુ કોઈ ભરોસો નહીં. જો આ રીતની કદાચ પાન થઈ જાય પાણી નીકળે જ્યાં ધોરિયામાં હે ને પાણી જો આવી થઈ ગઈ છે, જાંબુડા પાન થઈ ગયા, આ રીતના મકાઈ થઈ જાય તો એટલે જ આપણે પાઈ જ નથી અને હજી આપણે પાવી જ નથી. આ તો જુવારોમાં આપણે વાવીને બકાલામાં અહીંયા તો આમાં ફેરી છાંટી દઈ. અને જુવાર તો જો કે પાણી જાય તો ઉગીએ તો આલા ગંદા ઉગવાની છે નહીં. અને મકાઈમાં ઉરિયા નાખીએ આપણે અને પછી પાણી પાહું જોઈએ આગળ શું થાય. એટલે જુવાર કદાચ બાટું થઈ આવે મકાઈ બગડે ને તો એના માટે હે મિત્રો. અહીંયા જો આપણે ડુંગળી વાવી હતી મસ્ત મજાની ઉગી ગઈ મિત્રો. રોપ કર્યો તો એ ના ઉગી ગઈ, પછી વટાણે છાંટીને આવીને એ ઉગી ગઈ નામી. વિડીયામાં તમને દેખાતી હજુ આ રીતના કંઈ ઉગી ગઈ. અને આમાં આપણે નેદવાના હે બપોર પછી 2 ક્યારા હે ને એ મિત્રો. આ છે આપણે ગાજરી તો તમે જોવો કાયમ વિડીયામાં. અને ચણામાં આપણે દવા મારવી જો હોય એ આવી એમાં હમણાં 2 દીમાં કંઈ સુકાય ને તો હજી આ તો કાલ તો નહીં છટાઈ કાઢે બપોર પછી કાલ પગજેલું થાય કે 2 દી રાહ જોવી જો હોય એ ખબર ખાલી. આ 2 ટીહા જ વાવવાના હે એ વાવી અને આમાં હમા રાખવાનો હોય. 4માં હાંકી લઉં, ક્યારા પાઈ લઉં. સિંગલ ફેસ મોટર ચાલુ છે આજ. બપોર મોર આપણે ઓલા જુવાર વાવી હતી ક્યારા પાયા જાય છે ગાજરમાં, ટમેટીમાં અને બટેકામાં પાણી ચાલુ કર્યું. અટાણે જો આ બટેકાના ક્યારામાં જાય છે પાણી. ઓલા જે બટેકા આપણે પાછળ છે ગાજરને એ પી ગયા, ટમેટી પી ગઈ, મૂરા વાઈ પી ગયા, મરચી, રીંગણી, એક લસણનો ક્યારો બાકી રહ્યો. અને આ બટેકા પી જાય ને એટલે આપણે સીધું વારવાનું હોય ગાજર મજામાંથી પીતો આવે છે મિત્રો ગાજર. તો આ રીતના કંઈક ગાજર થઈ ગયા મસ્ત મજાના બરાબર. ગાજરમાં મિત્રો આપણે ઉરિયા 2 વાર નાખ્યું ને રેડ પાયો એ પછી એને જલી લેવાનો વનખ ગોઠણ હમો લોદર આવી ગયો મિત્રો, જોઈ લેજો. મસ્ત મજાના ગાજર થઈ ગયા. હે અહીંયા આપણે ડૂચો પડ્યો હતો તો હલગાયું. ડૂચો ધીરે બધો પડ્યો હતો. કોંગ્રેસનું ખોળ ઉપાડ્યું હતું ગામડામાંથી. આ બધા મૂકી દીધી દિવાળી. એનું કામ પાંદડા આપણે ઓલી જામફળ કાપી નાખી દે પાંદડા તો બધું ડૂચો હલગી જાય. અને મિત્રો આપણે હે ને અને એદવાનો હતો પણ મહેમાન આવી ગયા એટલે રહી ગયું હે ક્યારે. મહેમાન આગળ વયા ગયા
અને જો આપણે આ ડુંગળીનું ક્યારો નેદવાના બે છે. આમાં આપણે જુવાર પાટલામાં આવી દીધું, મકાઈમાં પછી મકાઈ થોડાક દી પાવી નથી, ફૂંકાવા દેવી. ટાઈટ બહુ છે ને એટલે બગડી જાય. જો નાકું આપણે તૂટી ગયું મિત્રો, પાણી આવી ગયું ગાજરમાં. બટેકારી આપણા અધૂરા, જ્યાં ગાજરમાં પાણી આવે છે એમાં શું છે, અહીંયા ભરાઈ ગઈ. ભરાઈને પાછું ઓલું પારીઓમાં આવે શું છે, પડી ગયા ને બટેકાને એટલે નાકું તૂટી ગયું ભરાઈને. અહીંયા પાણી આવ્યું ગાજરમાં. કંઈ વાંધો નહીં, ભલે જાય ગાજરમાં આવે, ગાજર પીતા જા. તો હાલો મિત્રો, વિડીયોમાં બની રહેજો, લાઈક શેર કરતા જજો. મળી હાલો પાછા આગળ તો હું નાકમાં બાંધી લઉં, 11 તપાઈ લઈ ગાજરનો, ઓલો બટેકાનો.